રાજકોટમાં ગોકુળનગર હાઉસિંગ સોસાયટીના રહીશોનો હોબાળો આરએમસી કચેરી ખાતે જઈને સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો છે। મેયર નિહાલ શુકલને સોસાયટીના રહીશોએ રજૂઆત કરી। ભગતસિંહ ગાર્ડન પાસેની હાઉસિંગ સોસાયટીના 500થી વધુ પાર્ટનરને નોટિસ આપવામાં આવી હતી, જ્યાં ચોમાસા પહેલા સોસાયટીમાં રિપેરિંગ કરાવવા અથવા તો ઘર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી, જ્યાં સ્થાનિકો દ્વારા કોઈ કામગીરી ન કરાતા આરએમસીએ કાર્યવાહી કરી છે। હાઉસિંગ સોસાયટીના નળ અને વીજળીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે। નળ અને વીજળીના કનેક્શન કપાતા સ્થાનિકો આરએમસી કચેરી દોડી ગયા હતા। નોટિસ એવી આપી હતી કે એ લોકો એમ કીધું હતું કે ભાઈ તમે આટલા દિવસમાં તમે રિનોવેશન નહીં કરાવો તો ભાઈ તમારો નળ કનેક્શન અને લાઇટ કનેક્શન કાપવામાં આવશે, જેથી કરીને આજે એ લોકોએ આજે એક્શન લઈ લીધો હતો। આજે નળ કાપી ગયા હતા, પણ એ લોકો કોઈ ટાઈમ કે મુદત કોઈ આપી નહોતી કે અમે આજે આવશી, એટલે આજે અમે બધા અહીંયા ભેગા થયા છીએ। ડિમોલેશન ની વાતો હતી, ડિમોલેશન કરાવી નાખો એમ, અને મકાન જર્જરિત થઈ ગયા છે, પણ અમારે જર્જરિત મકાન છે જ નહીં, કારણ કે 30 વર્ષથી છે અમારું મકાન। નળ કનેક્શન કાપી જાય કે લાઇટ બિલ કાપે, અમારે જવું ક્યાં? 792 ક્વાર્ટર છે, આમાં બધા પારકા કામ કરે બિચારા, કોઈ ગરીબ માણસ છે, આમાં ટકનું લઈને ટકનું ખાતે શું કરે બિચારા? આ નળ કનેક્શન કાપી નહીં કાંઈ, અત્યારે એક મકાન પૂછા ખાઈ શકે ડિમોલેશન કરી નાખ્યું। ના આજે નળ પાણી આજ નથી, આજે પાણી નથી આપ્યું, આજે એ કે 1:30 વાગે લાઇટ કાપી જશે કે માંગણી નળ ને લાઇટ આપે ઈ જ છે। આજે પહેલી વાર જ નળ કાપી ગયા છે, આજે જ કાપી ગયા, આજે જ સવારે। શું પડી રહી છે, શું તકલીફ ત્યાં પડી? જો અત્યારે તો અમને નળ ને પાણી કાપી જાય એટલે અમારે રહેવાનું કેવી રીતે? નાના છોકરા વાળા રહ્યા, અને બીજું હોય કે અત્યારે અમે જવાનું ક્યાં? અમે નાના માણસો રહ્યા, ચોમાસું છે, જવાનું ક્યાં? રજૂઆત કરવા આવ્યા છે કે અમને થોડોક રિપેરિંગ કરવાનો ટાઈમ આપો, અમને કરવાનો ટાઈમ આપો અમને। અત્યારે અમે બધા નાના માણસો છીએ, અમે અત્યારે બધા છોકરા નાના ક્યાં જઈએ? અમે લોકો આ લગભગ 15-20 દિવસથી લગભગ હેરાન થઈએ છીએ। અમે કોઈ સાંભળવા નથી આવતું અમને લોકોને, અને સામે અમને કઈ રજૂઆત નથી કરતા કે અમે આ કરશું, અમે ખાલી કયા આધારે ખાલી કરીએ? અમે લોકો આજે જેસીબી લઈને નતા એવા, પેલા બ્લોક નંબર 1 માં લઈને પાડે છે અત્યારે, અને એસએનકે વાળા પાછળ ત્યાં નળ કાપી ગયા છે, અને આજ સવારથી પાણી આવ્યું જ નથી અમારા ચોકમાં। બહુ હેરાન થાય એટલે કોર્પોરેશન આવ્યા અને અત્યારે પાડવાનું ચાલુ કરી દીધું છે એ લોકોએ। અમારે માત્ર એટલી ખાતરી કરવી છે કે કોઈ દુર્ઘટનામાં કોઈની જાનહાની, જે નબળા મકાન હોય કે એનું બાંધકામ હોય એને લીધે ન થાય કે કોઈને ઈજા ન થાય, એ ખાતરી કરીને જો એમાં કોઈ બીજો આ લોકો બાંહેધરી પ્રોપર આપતા હોય ને સ્થળ તપાસના અંતે એવું નક્કી થતું હોય તો સમય આપવામાં કોઈ વાંધા સરખું નથી। સૌથી મહત્વની ઉલ્લેખનીય વાત એ છે કે ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિષય છે, એટલે હાઉસિંગ બોર્ડે મકાન અંગેની જે કંઈ નિર્ણય લેવાનો એ લે છે। અમે તો માત્ર પ્રી મોન્સૂન કાર્યવાહીમાં કોઈને નબળા બાંધકામને લીધે ત્યાંના રહેવાસીઓને પણ ઈજા ન થાય એની કેર કરી રહ્યા છીએ।